નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। ગુજરાત એટીએસ દ્વારા પકડાયેલા 4 આતંકીમાં એક અરવલ્લીના મોડાસાના ખાટકીવાડામાં આતંકી છે મકાન। સૈફુલ્લા કુરેશીની સોશિયલ મીડિયામાં હતી એક્ટિવિટી। અલ-કાયદા મોડ્યુલમાં જોડાયેલો હતો કુરેશી। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। રિપોર્ટર રસિક પટેલ, અરવલ્લી। કુરેશી અમીન છે ને મને અમ્મુને મારો ભાઈ એક સંગાતે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છે, પણ અમને કશી ખબર નથી એ ફોનમાં શું કરતો હતો શું નહીં, બરાબર? તો અમને તો કંઈ જાણ નથી એ શું કરતો હતો કે શું નહોતો કરતો। એને એની જોબ પરથી કાલે 9:30 વાગે પોલીસ ઉઠાઈ ગઈ। કાલે સાંજે 7:30 વાગે અમારો ફોન આવ્યો એટીએસ પરથી કે તમારા ભાઈને અમે પૂછતાછ કરવા વાસ્તે ઉઠાવ્યા છે। બસ આટલું। તમને ક્યાં શંકા લાગે કે કોઈ જોડે ફોનમાં કંઈક કરે છે, કંઈક? ના, કોઈ શંકા નથી, એને કંઈ કીધું જ નથી, કંઈ વાત જ નથી કરી અમને। કોઈને મળવા આવતું તું ઘરે? ના, કોઈ નહીં, કોઈનો ફોન બી નહોતો આવતો, કોઈ મળવા બી નહોતો આવતો। સીધી પોલીસ આવી છે લેવા? હા, એટીએસ ઓફિસર આવ્યા, અમને લઈ ગયા બસ ત્યાંથી જોબ પર જઈને। ક્યાં નોકરી કરતો હતો, શેની કામ કરતો હતો? એ રજાડી ફર્નિચરમાં જતો હતો, ત્યાં પેલું બધું બતાવવાનું, બસ સારી ફર્નિચર એ 1.5 વર્ષથી। ઘરે આવ્યા પછી એ ફોન પર આ રીતે કરતો હતો, એવી ખબર હતી? હા, રાત્રે 2 કલાક ફોન લઈને બેઠો હતો ને બસ એ ફોનમાં શું કરતો હતો અમને ખબર નહીં। આ પોલીસ ઉઠાઈ ગઈ, તમને ક્યાંથી ખબર પડી? એ અમને 9:30 વાગે પોલીસ ઉઠાઈ ગઈ, 10 વાગે અમને ખબર પડી કે એને પોલીસ ઉઠાઈ ગઈ બસ।